નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સાસુએ વહુ ઉપર આરોપ નાખ્યો, બનેલ સત્ય ઘટના વિશે। મનુભાઈના જીવનમાં કાવ્યા એટલે જાણે સોનાનો સૂરજ, એકની એક દીકરી જેને તેમણે હૈયાના હેતથી અને અરમાનોના અઢળક ખજાનાથી ઉછેરી હતી। કાવ્યા પણ જાણે પિતાના સંસ્કારોનું પ્રતિબિંબ, ભણતરમાં તેજસ્વી તારિકા અને સ્વભાવે શીતળ ચંદ્રમાં। મનુભાઈનું મન તો એવું કે દીકરીને 7 સમંદર પાર પણ ભણવા મોકલવી, જેથી તેની પ્રતિભાને વિશ્વ ફલક પર પાંખો મળે। પણ કાવ્યાના મૂળિયા તો મા ભારતીની માટીમાં ઊંડા ઉતરેલા। તેણે દેશની શિરમોર કોલેજમાંથી ઉચ્ચતમ પદવી મેળવી અને જોતજોતામાં એક પ્રતિષ્ઠિત કંપનીમાં ઊંચા હોદ્દા પર તે ગોઠવાઈ ગઈ। યુવાનીના ઉંબરે પહોંચેલી કાવ્યા માટે મનુભાઈ હવે યોગ્ય જીવનસાથીની શોધમાં હતા। એક પછી એક માંગાઓ આવતા રહ્યા, પણ જ્યારે કાવ્યાની લગ્ન પછી પણ નોકરી ચાલુ રાખવાની મહેચ્છા જાહેર થતી, ત્યારે વાત માંડવે પહોંચતા પહેલાં જ વિખેરાઈ જતી હતી। સમાજની કેટલીક રૂઢિચુસ્તતા કાવ્યાની પ્રતિભાને કદાચ સમજી નહીં શકતી હોય। મનુભાઈએ હવે દ્રઢ નિશ્ચય કર્યો કે દીકરીની આ શરત પહેલેથી જ સ્પષ્ટ કરી દેવી। અને પછી એક દિવસ રોહનના પરિવાર તરફથી વાત આવી। રોહન શહેરમાં ઉછરેલો, ઉચ્ચ શિક્ષિત અને આધુનિક વિચારસરણી ધરાવતો તે યુવાન હતો। તેના પરિવારે કાવ્યાની નોકરી પ્રત્યે સંપૂર્ણ સહમતિ દર્શાવી। બંને પરિવારોને કાવ્યાનું વ્યક્તિત્વ અને રોહનની સમજદારી સ્પર્શી ગયા। કાવ્યા અને રોહનની મુલાકાત ગોઠવાઈ, નજરો મળી, વિચારો મળ્યા અને મન પણ મળી ગયા। ધામધૂમથી સગાઈ થઈ અને શુભ મુહૂર્તમાં લગ્ન લેવાઈ ગયા। લગ્ન પછી કાવ્યા માંડ 8-10 દિવસ સાસરે રહી હશે, ત્યાં તો રોહન સાથે શહેરની વાટ પકડી, જ્યાં બંનેની કર્મભૂમિ રાહ જોતી હતી। કાવ્યાના સસરા કાંતિભાઈ સરકારી ખાતામાં ઉચ્ચ અધિકારી, તેમની નિવૃત્તિને આડે હજુ 3 વર્ષ બાકી હતા। એટલે કાંતિભાઈ અને સાસુજી લીલાબેન સ્નેહપૂર્વક કહ્યું, બેટા, તમે બંને અત્યારે શહેરમાં ગોઠવાઈ જાઓ, અમે નિવૃત્તિ પછી તમારી સાથે જ આવીને રહેશું। સમયનું ચક્ર ફરતું રહ્યું। કાંતિભાઈ નિવૃત્ત થયા અને વચન મુજબ લીલાબેન સાથે કાવ્યા અને રોહનના ઘરે રહેવા આવી ગયા। કાવ્યા, જેણે પિયરમાં પ્રેમ અને સંસ્કારોનું ભાથું બાંધ્યું હતું, તેણે સાસરિયામાં પણ પોતાની મીઠાશ અને જવાબદારીથી સૌના દિલ જીતી લીધા। ઓફિસની દોડધામ અને ઘરની જવાબદારી બંને મોરચે તે કુશળતાપૂર્વક લડતી રહી। લીલાબેન અને કાંતિભાઈની સેવામાં પણ તેણે ક્યારેય કોઈ કસર ન છોડી। ઘરની વ્યવસ્થા અને નોકરી વચ્ચે તેણે અદ્ભુત સંતુલન જાળવ્યું હતું। એક સાંજે નોકરી પરથી થાકીને આવેલી કાવ્યા હજુ ઘરના ઉંબરે પોતાના પગરખાં ઉતારી રહી હતી, ત્યાં જ તેના કાને સાસુમાં લીલાબેનના શબ્દો અથડાયા। તેઓ કાંતિભાઈને કહી રહ્યા હતા, આપણી વહુ કાવ્યા આપણને દૂધમાં પાણી ભેળવીને ચા આપે છે, અને જ્યારે પણ હું દૂધ માંગુ છું ત્યારે પણ પાણીવાળું દૂધ જ આપે છે। કાવ્યાનું હૈયું એક પળવાર તો વલોવાઈ ગયું। આવો આરોપ? તે તો ક્યારેય આવું કરતી નહોતી। થોડીક ક્ષણો સતબદ્ધ ઊભા રહ્યા પછી તે સ્વસ્થ થઈ, દરવાજો ખોલી અંદર ગઈ। મનમાં ઘણું મનોમંથન ચાલ્યું। પછી તેણે એક ઉપાય સૂઝ્યો। બીજા દિવસથી ઘરે આવતું બધું જ દૂધ તે રસોડાને બદલે ડાઇનિંગ ટેબલ પર સૌની નજર સામે જ તે રાખવા લાગી। જ્યારે પણ લીલાબેન દૂધ માગતા, તે
તે આખું તપેલું લઈને તેમની પાસે જતી અને તેઓના ગ્લાસમાં તેમની નજર સામે જ દૂધ કાઢી આપતી. થોડા દિવસ આમ ચાલ્યું. કાવ્યાને થયું કે હવે સાસુમાના વહેમનો અને તેના મનનો વહેમ દૂર થયો હશે. પણ ના, થોડા દિવસોમાં જ એ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થયું. કાવ્યા નોકરી પરથી પાછી ફરી રહી હતી અને ફરી લીલાબેનનો અવાજ કાંતિભાઈ સાથે વાત કરતો સંભળાયો. કાવ્યા રોજ ઓફિસથી જાત જાતના ફળ લાવે છે, પણ આપણને તો બસ એકાદ બે ચીરી આપે છે. બાકીના બધા પોતે જ ખાઈ જતી હશે. આ સાંભળી કાવ્યાના મનને ઠેસ પહોંચી. તેણે બીજા ફેરફાર કર્યો. ફળો જે પહેલાં રસોડામાં રખાતા હતા તે હવે ડાઇનિંગ ટેબલ પર જ મૂક્યા અને ખુલ્લા રાખવા માંડ્યા. લીલાબેનને પણ વિનમ્રતાપૂર્વકથી કહ્યું, મમ્મીજી, આ ફળો અહીં જ રાખ્યા છે. તમારે જ્યારે પણ જે ફળ ખાવું હોય નિસંકોચ લઈ લેજો. આ વાતને હજુ માંડ થોડા દિવસો વીત્યા હશે. ફરી એક સાંજે એ જ ઘટના બની. લીલાબેન કાંતિભાઈને કહી રહ્યા હતા, રોહન બિચારો કેટલી બધી મીઠાઈઓ લાવે છે, પણ કાવ્યા આપણને તો ચાખવા પૂરતી જ આપે છે. બાકી બધી ક્યાં જતી હશે? અરે મારો રામ જાણે. કાવ્યાના મનમાં ગડમથલ ચાલી. આવું કેમ? પણ તેણે હિંમત હાર્યા વિના બધું પ્રેમ અને સમજણની પરિસ્થિતિને સંભાળવાનો નિશ્ચય કર્યો. બીજે દિવસે તેણે ઘરનું ફ્રીજ કાંતિભાઈ અને લીલાબેનના રૂમમાં જ ગોઠવી દીધું. નોકરી પર જતા પહેલાં તે કહેતી ગઈ, મમ્મીજી, પપ્પાજી, આ ફ્રીજ અહીં તમારા રૂમમાં જ રાખી દીધું છે. પાણી, દૂધ, દવાઓ કે બીજી કોઈ પણ વસ્તુની જરૂર પડે તો તમને તરત મળી રહે. બધી મીઠાઈઓ પણ આમાં જ છે. તમારા પગ દુખે છે એટલે વારે વારે ચાલવું ન પડે. મારે કંઈ જોઈતું હશે તો હું અહીં આવીને લઈ જઈશ. કાવ્યા આટલું કહી નોકરી માટે નીકળી. તે લિફ્ટની રાહ જોતી બહાર ઊભી હતી. ત્યાં જ ફરી લીલાબેનનો અવાજ કાંતિભાઈ સાથે વાત કરતો સંભળાયો. આ બધું તો ઠીક છે, પણ મને કાવ્યામાં હજુય કંઈક તો ગરબડ લાગે છે. આટલું સાંભળતા જ જાણે કાંતિભાઈની સહનશીલતાનો બંધ તૂટ્યો હોય. તેમનો શાંત પણ દ્રઢ અવાજ આવ્યો, લીલા, બસ કર હવે તું. હું કેટલાય દિવસથી જોઉં છું તું કારણ વગર વહુનો વાંક કાઢ્યા કરે છે. હમણાં મીઠાઈ માટે તે કહ્યું હતું તો તેણે આખું ફ્રીજ આપણા રૂમમાં મુકાવી દીધું. એ તને મીઠાઈ ઓછી એટલા માટે આપે છે કારણ કે તને ડાયાબિટીસ છે. તારી તબિયતનું વિચારીને હવે તું કહે છે કે વહુમાં ગડબડ છે? લીલા, ગડબડ વહુમાં નહીં, તારા મગજમાં ભરાયેલા વહેમોમાં છે. તું જ્યારે નવી પરણીને આ ઘરમાં આવી હતી ત્યારે તે જે અનુભવ્યું હશે કે જે કર્યું હશે એ જ વિચારો તને આપણી વહુ માટે આવે છે. તને એમ લાગે છે કે આપણી વહુ પણ એવું જ કરતી હશે, પણ આ તારો ભ્રમ છે, વહેમ છે. અને સાંભળી લે, વહેમનું કોઈ ઓસડ નથી હોતું. બહાર ઊભેલી કાવ્યાના કાને આ શબ્દો પડ્યા. તેના હૃદય પરથી જાણે મોટો બોજ ઉતરી ગયો હોય. અંદરથી લીલાબેનનો કોઈ પ્રત્યુત્તર ન આવ્યો. નીરવ શાંતિ છવાઈ ગઈ. કદાચ તેમના અંતર આત્માએ કાંતિભાઈના શબ્દોની સત્યતાને સ્વીકારી લીધી હતી. કદાચ તેમણે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એ દિવસથી પણ જાણે ચમત્કાર થયો. લીલાબેનનું કાવ્યા પ્રત્યેનું વર્તન મૂળમાંથી બદલાઈ ગયું. તેમના વ્યવહારમાં એ જ જૂની મીઠાશ અને સ્નેહ પાછા ફર્યા. કાંતિભાઈના થોડાક પણ
સચોટ શબ્દોએ લીલાબેનના મનમાં ઘર કરી ગયેલા વહેમના દાનવો નાશ કરી નાખ્યો હતો. કાવ્યાના ઘરમાં ફરી આનંદ અને શાંતિનું સામ્રાજ્ય સ્થપાયું. આ સ્ટોરી આપણને શીખવે છે કે ધીરજ, સમજદારી અને યોગ્ય સમયે બોલાયેલા સત્ય વચનો મોટામાં મોટા વહેમના બંધનને પણ તોડી શકે છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.